આવતા અઠવાડિયા માટે હાઈ કન્વિક્શન સ્ટોક જેના પર તમે ધ્યાન રાખી શકો છો. પેલું ફેક્ટ, આ સ્ટોક અત્યારે 886 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. તેનો સપોર્ટ લેવલ છે 820 રૂપિયા અને ટાર્ગેટ છે 975 અને બીજો ટાર્ગેટ છે 1082. બીજું અંબર, આ સ્ટોક અત્યારે 4103 પર ટ્રેડ કરી રહ્યો છે. તેનું સપોર્ટ લેવલ છે 3800 અને ટાર્ગેટ છે 4589 અને બીજો ટાર્ગેટ છે 4966 રૂપિયા. ત્રીજું ઇન્ફીબીમ, આ સ્ટોક અત્યારે 29 રૂપિયાના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેનું સપોર્ટ લેવલ 28 રૂપિયા છે અને ઓલ ટાઈમ હાઈ 51 રૂપિયાની આજુબાજુ છે. આનો પહેલો ટાર્ગેટ છે 41 રૂપિયા, બીજો ટાર્ગેટ છે 50 રૂપિયા અને ત્રીજો ટાર્ગેટ છે 64 રૂપિયા. ચોથું અંબુજા સિમેન્ટ, કરંટ માર્કેટ પ્રાઇસ 560 રૂપિયા છે. સપોર્ટ લેવલ 526 રૂપિયા અને ઓલ ટાઈમ હાઈ છે 598 રૂપિયા. પહેલો ટાર્ગેટ 685 રૂપિયાનો છે અને બીજો ટાર્ગેટ છે 771 રૂપિયાનો. પાંચમું સ્વાન એનર્જી, આ સ્ટોક અત્યારે 609 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે અને આ સ્ટોકનું સપોર્ટ લેવલ છે 568 રૂપિયા અને આ સ્ટોકે ઓલ ટાઈમ હાઈ માર્યો છે 618 રૂપિયા સુધી. આ સ્ટોકનો પહેલો ટાર્ગેટ છે 681 રૂપિયા, બીજો ટાર્ગેટ છે 775 રૂપિયા અને ત્રીજો ટાર્ગેટ છે 870 રૂપિયા. છઠ્ઠું મધરસન, આ કંપનીનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 115 રૂપિયા, સપોર્ટ લેવલ 111 રૂપિયા અને ઓલ ટાઈમ હાઈ છે 136 રૂપિયા. આ સ્ટોકનું પહેલો ટાર્ગેટ 160 રૂપિયા છે, બીજો ટાર્ગેટ 183 અને ત્રીજો ટાર્ગેટ છે 220 રૂપિયા. સાતમું મોઇલ, આ કંપનીનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 340 રૂપિયા, સપોર્ટ લેવલ 326 રૂપિયા છે અને આ સ્ટોકનું ઓલ ટાઈમ હાઈ છે 348 રૂપિયા. પહેલો ટાર્ગેટ 425 રૂપિયા અને બીજો ટાર્ગેટ છે 530 રૂપિયા. આઠમું છે ભેલ, આ સ્ટોકની કરંટ માર્કેટ પ્રાઇસ છે 220 રૂપિયા, સપોર્ટ લેવલની વાત કરીએ તો 200 રૂપિયા અને ઓલ ટાઈમ હાઈ છે 390 રૂપિયા. પહેલા ટાર્ગેટની વાત કરીએ તો 287 રૂપિયા, બીજો ટાર્ગેટ 360 રૂપિયા અને ત્રીજો ટાર્ગેટ છે 466 રૂપિયા. નવમું છે નેશનલમ, કરંટ માર્કેટ પ્રાઇસ છે 141 રૂપિયા, સપોર્ટ લેવલની વાત કરીએ તો 126 રૂપિયા છે અને આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ છે 144 રૂપિયા. પહેલો ટાર્ગેટ છે 174 રૂપિયા અને બીજો ટાર્ગેટ છે 240 રૂપિયા. દસમું પીએનસી ઇન્ફ્રા, આ સ્ટોકની કરંટ માર્કેટ પ્રાઇસ છે 414 રૂપિયા અને સપોર્ટ લેવલની વાત કરીએ તો 394 રૂપિયા. આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ છે 427 રૂપિયા અને પહેલો ટાર્ગેટ છે 504 રૂપિયા અને બીજો ટાર્ગેટ છે 593 રૂપિયા.